દિવ્યાંગ યુવતી સાથે ગામના જ બે શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું, જે કેસમાં પોલીસે તાત્કાલિક એક્શન લઈને ગણતરીની કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે। રાત્રે યુવતી પોતાના ઘરમાં સૂતી હતી ત્યારે ગામના જ બે શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું। બંને આરોપીઓ યુવતીના ઘરમાં પ્રવેશ કરી તેનું મોં દબાવી દુષ્કર્મ આચર્યું હતું। જોકે યુવતીની ભાભી અવાજ સાંભળી જાગી જતા બંને આરોપીઓ ભાગી છૂટ્યા હતા। જંબુસર પોલીસ મથકના પીઆઈ એબી પાણમિયાએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી। યુવતીનું મેડિકલ કરાવ્યા બાદ વિવિધ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી। ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી નડિયાદની સીમમાંથી બંને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી। પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને તેમના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે। આ ગંભીર ગુનામાં વધુ તપાસ ચાલુ છે। 8 માર્ચ 2025 ના રોજ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવે છે, જેમાં ભોગ બનનારની માતા પોતે ફરિયાદ આપે છે અને પોતે જણાવે છે કે પોતાની દીકરી કે જે દિવ્યાંગ છે તેમના ઉપર સામૂહિક બળાત્કારની એક ઘટના ઘટે છે। જે અનુસંધાને તેમની માતા એવું જણાવે છે કે બે આરોપીઓ જેમનું નામ છે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે પૂર્વ આયોજિત કાવતરા દ્વારા રાત્રિના 2 વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં ઘૂસી જાય છે અને દીકરી સાથે સામૂહિક બળાત્કારની ઘટના ઘટે છે તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આવીને જાહેર કરે છે અને તે અનુસંધાને જંબુસર પીઆઈ દ્વારા તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે છે અને આ ઘટનાની ગંભીરતા તેમજ વર્તમાન પરિસ્થિતિ જોઈ અને રેન્જ આઈજી શ્રી સાહેબ સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સૂચના આપવામાં આવે છે કે આ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે। જે અનુસંધાને જંબુસરના પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા જુદી જુદી ટીમોની રચના કરવામાં આવે છે તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરે છે। ઘણી મહેનતના અંતે એક સફળતા પ્રાપ્ત થાય છે અને આરોપીઓ કે જે બે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે નડિયાદની સીમમાં છુપાયેલા હોય છે અને તેમને ત્યાંથી પકડી પાડવામાં આવે છે અને તેમની ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવે છે અને આરોપીઓને હાલ અટક કરેલ છે। આ મામલે ભરૂચના એસએસટી ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારાએ જણાવ્યું હતું કે 7મી માર્ચના રોજ જંબુસર તાલુકાના એક ગામમાં બે આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું હાથ ધરીને એક દિવ્યાંગ યુવતીના મકાનમાં પ્રવેશી તેનું મોઢું દબાવી તેની સાથે વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું। જે અનુસંધાને જંબુસર પીઆઈએ ગણતરીના સમયમાં જ બંને આરોપીઓને નડિયાદ ગામની સીમમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।